વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગત ભાગ એટલે કે ભાગ 1માં આપણે યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરના રીડને વાંચન કર્યું, તેને સમજ્યા, કેટલાક વિડીયોઝ જોયા, કેટલીક ઇમેજીસ જોઈ. ત્યાર પછી હવે ભાગ 2માં પાઠ્યપુસ્તક આધારિત આપણા પ્રશ્નપત્રમાં જે પ્રશ્નો પૂછાય છે કે જેની એમાંના એક પ્રશ્નની આપણે ચર્ચા ભાગ 1માં કરી, એ હતું ટ્રુ ફોલ્સ, એટલે ખરા અથવા ખોટા. હવે ભાગ 2માં જોઈશું કે ટ્રુ ફોલ્સ ઉપરાંત ગદ્યમાંથી કયા વિભાગમાં કયા ક્રમથી કયા ક્રમ સુધીનો પ્રશ્ન કેટલા માર્ક્સનો પૂછાય છે અને તેની સૂચના શું હોય છે, અને થોડી આપણે તેમાં પ્રેક્ટિસ એટલે કે મહાવરો કરીશું. તો ફરીથી આપણે મિત્રો સ્ક્રીન તરફ જોઈએ. મિત્રો, ભાગ 1માં પરીક્ષાલક્ષી તૈયારીના ભાગરૂપે ગદ્યમાંથી વિભાગ એમાં પ્રશ્ન નંબર 1 થી 4 કુલ ગુણ 4 માર્ક્સ માટે જે પ્રશ્ન પૂછવામાં આવે છે તેની આપણે ચર્ચા કરી. હવે ભાગ 2 એમાં આપણે સેક્શન બી તરફ જઈશું. તો ફરીથી આપણે ધ્યાને લઈ લઈએ કે ભાગ અથવા તો વિભાગ બીમાં ક્વેશ્ચન નંબર 18 થી 27 કે જે પ્રશ્ન પૂછાય છે જેને આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન કહીએ છીએ, તેના કુલ ગુણ છે 10 અને સૂચના આ મુજબની હોય છે કે રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, કે નીચે આપેલા ગદ્યાંશ વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. ત્યાર પછી એ જ વિભાગ એટલે કે વિભાગ બીમાં પ્રશ્ન નંબર 28 અને 29 કે જે 6 ગુણ ભાર ધરાવે છે, અને એમાં જે પ્રશ્નો હોય છે તે રાઇટ શોર્ટ નોટ ઓન એની ટુ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ, કે શોર્ટ નોટ્સ એટલે ટૂંકી નોંધ લખવાની હોય છે ગમે તે બે, અને એનો પ્રશ્ન ક્રમાંક છે પ્રશ્ન ક્રમાંક 30 થી 32 માર્ક્સ હોય છે 3. ખરા ખોટાની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, તેમ છતાંય ફરીથી રિવિઝન કરી લઈએ કે ખરા ખોટા ટ્રુ ફોલ્સ કેવી રીતે પૂછાય છે, એના જવાબ કઈ રીતે લખવા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પરીક્ષામાં ખરા ખોટા પૂછાય છે તો કેટલાક વિદ્યાર્થી મિત્રો સીધો જે જવાબ છે એનો ટ્રુ, તો TRUE ટ્રુ એકલું લખે છે, આખું સ્ટેટમેન્ટ કે સેન્ટન્સ લખતા નથી. પરંતુ એવું ન કરતાં આપણે જે આખું વાક્ય જે વિધાન પૂછાયું છે તે પણ આપણે સારી રીતે લખી અને જો ખરું હોય તો એના માટે ટ્રુ પૂરો શબ્દ TRUE લખવું, અને પછી બીજા પ્રશ્ન તરફ જવું, જે ખરું છે કે ખોટું તે મુજબ ટ્રુ, સાચું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ. આના પછીનો જે પ્રશ્ન આપણે ચર્ચામાં લઈએ તો તે છે વિભાગ બી. એમાં પ્રશ્ન નંબર 18 થી 27 જેના કુલ ગુણ છે 10. એ પ્રશ્ન શું પૂછાય છે, એની સૂચના શું હોય છે? તો read the following extracts and answer the questions.
નીચે આપેલા પરિચ્છેદો અથવા તો ગદ્યાંશ કહીશું, એક્સ્ટ્રેક્ટ એટલે આપણે ગદ્યાંશ કહીશું, એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, અને પ્રશ્નોના જવાબ આપો. તો મિત્રો અહીંયા આપણી થોડી પ્રેક્ટિસ, રીડિંગ કોમ્પ્રિહેન્શન જેને કહીએ, તો એના માટેની એક પ્રેક્ટિસ રૂપે આપણે કેટલાક ફકરા સોલ્વ કરીશું, એના પ્રશ્નો પણ સમજીશું, જવાબ કઈ રીતે લખવા, જવાબ લખવાની કેવી રીતે શરૂઆત કરવી. મિત્રો એક વાત ધ્યાન રહે કે જ્યારે ફકરો પરીક્ષામાં આપવામાં આવે છે અને એની નીચે જે પ્રશ્નો આપવામાં આવે છે, એટલે આપણે આખી માનસિક પ્રક્રિયા ઊંધી કરીએ છીએ. સૂચના જે હોય છે એ મુજબ આપણે ફોલો કરતા નથી. આપણે શું કરીએ છીએ કે પહેલાં પ્રશ્ન જોઈએ અને પછી ફકરા તરફ જઈએ. સૂચના શું હોય છે? આજે આખી માનસિક પ્રક્રિયા આધારિત એ સૂચના છે કે રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. રીડ એટલે વાંચન કરવાનું છે. પહેલી પ્રક્રિયા શું છે? તો એને વાંચવું, અને ત્યાર પછી જ એનો જવાબ લખવાની શરૂઆત કરીએ. આપણે આખું ઊંધું કરીએ છીએ. પહેલાં પ્રશ્ન વાંચીએ છીએ અને પછી ફકરા પર, એટલે પ્રશ્નનો જવાબ ફકરામાં શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. એવું ન કરતાં જે સૂચના છે એને આપણે સંપૂર્ણ રીતે અનુસરીએ. તો મિત્રો અહીંયા કેટલાક આપણા મહાવરા માટે અહીંયા કેટલાક પરિચ્છેદ અથવા તો ગદ્યાંશ આપવામાં આવ્યા છે, તેનો આપણે અભ્યાસ કરીએ અને પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા તેનો થોડો મહાવરો કરીએ. તો તમારી સામે અહીંયા એક એક્સ્ટ્રેક્ટ એટલે કે ગદ્યાંશ છે, જે આપણી જે ટેક્સ્ટ બુક પાઠ્યપુસ્તક અંગ્રેજી વિષયનું એના પાન નંબર 61 પર આપેલું છે. તેનું આપણે વાંચન કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. હું વાંચન કરું છું, મિત્રો અંદર ધ્યાન આપે, શક્ય હોય તો પાઠ્યપુસ્તક સાથે લઈને બેસો. I have papers and magazines from England, France, Germany and Australia that I can read myself. Not all the editors I have met can do that. They were overloaded and misunderstood class. Let them remember, though, that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread a needle in the dark. All I ask, gentlemen, is a fair field and no favor. I have entered the fight against preparedness and against the economic system under which we live. ગુજરાતી અનુવાદ સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. તો I have papers and magazines from England, France, Germany and Australia that I can read myself. હેલેન કેલર પોતાના વક્તવ્યમાં જે વાત રજૂ કરી તેમાંનો એક ગદ્યાંશ છે કે હેલેન કેલર કહે છે કે I have papers, કે મારી પાસે દસ્તાવેજો છે, એન્ડ મેગેઝિન્સ, અને સામાયિકો છે, ફ્રોમ ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડના, ફ્રાન્સના, જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયા, અને ઓસ્ટ્રેલિયાના. ધેટ કે જે આઈ કેન રીડ માય સેલ્ફ, કે જે હું મારી જાતે વાંચી શકું છું. નોટ ઓલ ધી એડિટર્સ, બધા જ સંપાદકો, આઈ હેવ મેટ, કે જેને હું મળી છું, કેન ડુ ધેટ, એવું કરી શકતા નથી. They were overloaded and misunderstood class. They were overloaded. Overloaded એટલે કે કામથી લદાયેલું, ઓવરવર્ક અથવા વધારે કામથી લદાયેલું હોય અને ઓવરલોડેડ, એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, અને ગેરસમજવાળો અથવા જેના પ્રત્યે ગેરસમજ છે તે એક આ વર્ગ છે. કોણ? એડિટર્સ. લેટ ધેમ રિમેમ્બર, મને તેમને યાદ અપાવવા દો, તો તેમ છતાં મને તેમને યાદ અપાવવા દો, ધેટ કે ઇફ, જો આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધી એન્ડ ઓફ ધેર સિગારેટ્સ, જો હું તેમની ચલમ અથવા સિગારેટના અંત સુધી આગ નથી જોઈ શકતી, નાઈધર
કેન ધે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક? તેઓ પણ તેવી જ રીતે તેઓ પણ અંધારામાં સોય પરોવી શકતા અથવા કે સોયમાં દોરો પરોવી શકતા નથી. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન, હે સજ્જનો, જે હું બધું માગું છું એ શું છે? ઇઝ અ ફેર ફિલ્ડ, એક વ્યાજબી કારણ અથવા વ્યાજબી ક્ષેત્ર, યોગ્ય ક્ષેત્ર છે. એન્ડ નો ફેવર, અને એમાં કોઈની તરફેણ કે બીજું કશું જ નહીં. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ. આઈ હેવ એન્ટર્ડ એટલે હું પ્રવેશી ચૂકી છું. ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ કે એવી સજ્જતાની વિરુદ્ધમાં, એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અને એવા અર્થતંત્રની વિરુદ્ધમાં, અંડર વિચ વી લીવ કે જે હેઠળ આપણે જીવીએ છીએ. તો ટેક્સ્ટબુક પેજ નંબર 61 એના પર આપણે આ ફકરો જોયો. ત્યાર પછી આના પર 2 પ્રશ્નો પૂછવામાં આવ્યા, 1 એન્ડ 2. તો મિત્રો પહેલો જે પ્રશ્ન છે એ પહેલાં વાંચીએ, સમજીએ, પછી પ્રશ્નનો જવાબ ફકરામાંથી શોધવાનો પ્રયત્ન કરીએ. મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખો કે જ્યારે ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખવાના પૂછાય છે ત્યારે સીધા જવાબ ફકરામાં ન હોય, એટલું આપણે મોડિફાય કરીને બદલીને પણ લખવું પડતું હોય છે. જેવી રીતે જે પ્રશ્ન પૂછાયો છે એ એમાં શું પૂછ્યું છે, કયા કાળમાં છે, આ બધી બાબતો ખાસ ધ્યાન રાખવાની. કેટલાક વિદ્યાર્થી મિત્રોને આવી સમસ્યા હોય છે કે સાહેબ પ્રશ્નનો જવાબ મળી જાય પણ જવાબ લખવાની શરૂઆત ક્યાંથી કરવી? તો મિત્રો આવી રીતે તમે થોડી પ્રેક્ટિસ કરતા રહો, દિવસના 5-7 આવા એક્સ્ટ્રેક્ટ સોલ્વ કરો તો મને લાગે છે કે સારી રીતે તમે આમાં પરફોર્મ કરી શકો. તો પહેલો પ્રશ્ન છે, હાઉ મેની લેંગ્વેજીસ કુડ હેલન કેલર રીડ? મેની લેંગ્વેજીસ, કેટલી ભાષાઓ, કુડ હેલન કેલર રીડ કે હેલન કેલર કેટલી ભાષાઓ વાંચી શકતી હતી? હવે સીધું આપણે લેંગ્વેજીસ શબ્દ જોઈએ ફકરામાં તો કોઈ જગ્યાએ નથી, કોઈ જગ્યાએ એક્સ્ટ્રેક્ટ્સની અંદર કોઈ જગ્યાએ તમને એ લેંગ્વેજ શબ્દ નથી. પણ એ લેંગ્વેજને લગતા અથવા જે લેંગ્વેજ બોલાય છે એ દેશોના નામ છે, જેવા કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયા. પણ અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે? કઈ ભાષા એવું નથી પૂછ્યું. પૂછ્યું છે હાઉ મેની, એટલે આપણે માત્ર ને માત્ર સંખ્યા લખવાની છે. સંખ્યા કોઈ જગ્યાએ નથી લખી, 4 દેશના નામ લખ્યા છે, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયા. તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપીએ. સૌથી પહેલાં આપણે જવાબ લખીશું, એટલે પ્રશ્ન કોના વિશે પૂછ્યો છે એ જોઈએ. તો પ્રશ્ન હેલન કેલર વિશે પૂછ્યો છે એટલે આપણે પહેલાં એનું નામ લખીશું. ત્યાર પછી જે કાળમાં પ્રશ્ન પૂછાયો છે તે જ કાળમાં તેનો જવાબ હોવો જોઈએ, તો એ મુજબ આપણે કુડ મૂકીશું. ત્યાર પછી જે ક્રિયાપદ છે, આપણી પાસે ક્રિયાપદ કયું છે? તો રીડ છે, એ રીડ મૂકીશું. અને આપણો જે જવાબ છે હાઉ મેની લેંગ્વેજીસ, તો હાઉ મેની એટલે કે જવાબમાં આપણને શું મળતું હોય છે? 4 લેંગ્વેજીસ, 4 ભાષાઓ. બીજા પ્રશ્ન જોઈએ, વોટ ડીડ હેલન કેલર બિલીવ અબાઉટ ધ એડિટર્સ? વોટ ડીડ હેલન કેલર બિલીવ અબાઉટ ધ એડિટર્સ કે હેલન કેલર એડિટર્સ એટલે સંપાદકો વિશે શું વિચારતા હતા? તો ફરીથી આપણે ફકરા તરફ જઈએ. તો ફકરાની અંદર એ જે બિલીવ એટલે કે માનવું, એના વિશે હેલન કેલર કંઈક વાક્ય કહે છે અને એ વાક્ય ક્યાં છે તો એ આપણે ફકરામાં શોધવાનો પ્રયત્ન કરીએ. અને બીજું એક ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે એટલે એ તાર્કિક ક્રમ અનુસાર હોય છે. કે દાખલા તરીકે હાઉ મેની લેંગ્વેજીસ કુડ હેલન કેલર રીડ, એવું પ્રશ્ન પૂછ્યો એટલે એનો પ્રશ્ન જવાબ આપણને ઉપરની લીટીમાં મળી રહ્યો છે. ત્યારે બીજા પ્રશ્નનો જે જવાબ છે એ આપણે પછી એમાં પ્રયત્ન કરીશું પછીના વાક્યોમાં. તો અંદર તમે જુઓ આગળ એવું વાક્ય છે કે નોટ ઓલ ધી એડિટર્સ આઈ હેવ મેટ કેન ડૂ ધેટ, કે બધા જ સંપાદકો કે જેમને હું મળી છું એ બધું આ કરી શકતા નથી. પછી એમના વિશે વિચાર રજૂ કરે છે હેલન કેલર, પોતાનો વિચાર. એટલે માને છે એવું કે ધે વેર ઓવરલોડેડ એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, કે તેઓ
વધુ કામથી રદાયેલા અને ગેરસમજવાળા અથવા ગેરસમજ જેના પ્રત્યે છે તેવો વર્ગ છે. એટલે આપણે જવાબ લખીશું, પણ જવાબમાં સૌથી પહેલાં શું લખીશું? તો હેલેન કેલર. બિલીવનું અહીંયા આપણે બિલીવડ કર્યું. કેમ? કારણ કે ડીડ આપી છે. પછી લખીશું આપણે અબાઉટ ધી એડિટર્સ ધેટ they were overloaded and misunderstood class. આપણે જોયું તે મુજબ. તો what did Helen Keller believe about the editors? તો આપણને જવાબ સંપૂર્ણ રીતે આપણે આ રીતે મળી ગયો. અને અડધો જવાબ તો તમે જો પ્રશ્નોમાં છે. જવાબ લખવાની શરૂઆત કઈ રીતે કરવી, તો થોડી પ્રેક્ટિસ કરો તો આમાં આવડી જાય. તો આ વિદ્યાર્થી મિત્રો આ બે પ્રશ્નોના જવાબ આપ નોંધી લેશો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા એક્સ્ટ્રેક્ટ તરફ જઈએ. એક્સ્ટ્રેક્ટ્સ 2 એનું વાંચન કરીએ, જે આપણી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 62 પાના નંબર 62 પર આપેલ છે. હું વાંચું છું મિત્રો, ટેક્સ્ટ બુકમાં આપ ધ્યાન રાખો અથવા અહીંયા સ્ક્રીન સમક્ષ જુઓ. Will the workers walk into this trap? Will they be fooled again? I am afraid so. The people have always been susceptible to oratory of this sort. The workers know they have no enemies except their masters. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. They know that honest persistent toil and years of struggle them nothing worth fighting for. આ ફકરો આપણે ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કરીશું. Will the workers walk into this trap? શું કામદારો આ જાળમાં ફસાશે? Will they be fooled again? શું તેઓ ફરીથી, અગેન એટલે ફરીથી, ફૂલ થવું, ફૂલ એટલે ક્રિયાપદ છે, મૂર્ખ બનાવવું. Will they be fooled again? શું તેઓ ફરીથી મૂર્ખ બનશે? I am afraid so. મને બીક લાગ્યા કરે છે. અફ્રેડ એટલે બીક લાગવી, ડર લાગવું. I am afraid so. The people have always been susceptible to oratory of this sort. કે મને ડર લાગ્યા કરે છે કે લોકો આ પ્રકારની have always been susceptible to oratory of this sort, કે આ પ્રકારની જે વાક્ચાતુર્ય છે એના પ્રત્યે એ સંવેદનશીલ હોય છે. The workers know, કામદારો know એટલે જાણે છે. They have no enemies except their masters, કે કામદારો જાણે છે. They have no enemies, કે તેમના શત્રુ નથી, except સિવાય, their masters, તેમના માલિકો સિવાય. They know that, તેઓ જાણે છે કે their citizenship papers are no warrant for the safety of their wives. તેઓ જાણે છે કે their citizenship papers એટલે તેમના જે સિટીઝનશીપ જેને કહેવાય, નાગરિકતાના જે પ્રમાણપત્રો છે, પેપર્સ છે, દસ્તાવેજો છે, આર નો વોરંટ, કોઈ વોરંટી નથી એની કોઈ, ફોર ધ સેફટી ઓફ ધેર વાઇફ્સ, શેની વોરંટી નથી? ફોર ધ સેફટી ઓફ ધેર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન, તેમની ધર્મપત્નીઓ, તેમના બાળકો, એમની કોઈ સેફટી સલામતીની કોઈ વોરંટી નથી. ધે નો ધેટ, તેઓ જાણે છે કે ઓનેસ્ટ સ્વેટ એટલે કે પ્રામાણિકપણે વહેવડાવેલો પરસેવો, પરસિસ્ટન્ટ ટોઇલ સખત એવી મહેનત, એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ અને વર્ષોનો સંઘર્ષ, ધેમ નથિંગ વર્થ ફાઇટિંગ ફોર, કે એમના માટે કશું લાવી શકતું નથી અથવા એ કોઈ મૂલ્યનું નથી. આનું વાંચન કર્યા પછી આપણે સીધા પ્રશ્નો પર જઈએ. તો પહેલો ત્રીજો પ્રશ્ન છે, આ ફકરામાંથી જોઈએ તો પહેલો અને એક્સ્ટ્રેક્ટ 2 જોઈએ અને ક્રમાનુસાર ત્રીજો. ફર્સ્ટ, હુ આર ધ ઇનેમીઝ ઓફ ધ વર્કર્સ એકોર્ડિંગ ટુ ધ સ્પીકર. અને પછીનો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ વર્કર્સ હાર્ડ વર્ક એન્ડ કોન્સ્ટન્ટ એન્ડ્યોરન્સ. તો મિત્રો
જવાબ શોધવાનો તમે પ્રયત્ન કરી શકો. વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજો પ્રશ્ન છે એની ચર્ચા કરીએ અને એનો જવાબ ફકરામાંથી એટલે કે એક્સ્ટ્રેક્ટમાંથી શોધવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન શું છે એ સમજીએ. હુ આર ધી એનિમીઝ ઓફ ધ વર્કર્સ એકોર્ડિંગ ટુ ધ સ્પીકર. સ્પીકર એટલે અહીંયા કોણ છે? સ્પીકર, આ જે યુનિટ આપણે શીખ્યા એમાં સ્પીકર કોણ છે? તો સ્પીકર એટલે નેરેટર અથવા તો જે બોલનાર છે, વક્તા છે. તો વક્તા તરીકે અહીંયા હેલેન કેલર, એટલે હેલેન કેલરના મત મુજબ અથવા વક્તાના મત મુજબ એકોર્ડિંગ ટુ ધ સ્પીકર એટલે વક્તાના મત મુજબ હુ આર ધી ઇનેમીઝ ઓફ ધ વર્કર્સ, કે કામદારોના શત્રુઓ કોણ છે? તો આપણે ફકરો ફરીથી વાંચીશું અને એમાં જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. તો પહેલાં બે વાક્યો આપણે સમજીએ કે વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ. શું કામદારો ફરીથી આ જાળમાં ફસાશે? વિલ દે બી ફૂલ અગેન. શું તેઓ ફરીથી મૂર્ખ થશે? આઈ એમ અફ્રેડ સો. મને ડર છે કે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સબસેપ્ટિબલ ટુ ઓરેટરી ઓફ ધીસ શોર્ટ, કે હંમેશા લોકો આ પ્રકારની જે ઓરેટરી વાકચાતુર્ય છે તેના પ્રત્યે સંવેદનશીલ હોય છે. પછીના વાક્યમાં જોયું કે ધ વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. ધ વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ, કે કામદારો જાણે છે ધે હેવ નો એનિમીઝ કે તેમના શત્રુ નથી, એક્સેપ્ટ ધેર માસ્ટર્સ તેમના માલિકો સિવાય. તો આપણો જવાબ ક્યાંક અહીંયા છે. તો ધ વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. મેં પહેલાં કીધું તે મુજબ કે આપણને સીધો જવાબ અથવા સીધું વાક્ય તમને ફકરામાંથી અથવા તો એક્સ્ટ્રેક્ટમાંથી કે ગદ્યાંશમાંથી નહીં મળે, એને થોડું મોડિફાય કરીને આપણે લખવો પડે અને એ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે અનુસાર. તો આપણે પ્રશ્ન આવો છે, હુ આર ધી એનિમીઝ ઓફ ધ વર્કર્સ એકોર્ડિંગ ટુ ધ સ્પીકર. તો આપણે જવાબ લખીશું. એટલે સૌથી પહેલાં જે ઇનેમીઝ છે કોણ છે? તો અહીંયા એવો જવાબ આપણને વાક્ય આવું મળ્યું, ધ વર્કર્સ નો, કામદારો જાણે છે, તે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ, કે તેમના માલિકો સિવાય તેમનું બીજા કોઈ શત્રુઓ નથી. એટલે શત્રુઓ કોણ છે કામદારોના? તો ધેર માસ્ટર્સ. એટલે આપણે જવાબમાં શું લખીશું? તો ધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એટલે કોણ? અથવા વર્કરના જે માલિકો છે એમને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. એમ્પ્લોયર્સ એટલે કે જે કામે રાખનાર છે તેઓ, અથવા અહીંયા આપણે સીધો શબ્દ આપ્યો છે ધેર માસ્ટર્સ, પણ એ કોના? તો વર્કરના. માસ્ટર્સ આર ધ ઇનેમીઝ ઓફ ધ વર્કર્સ એકોર્ડિંગ ટુ ધ સ્પીકર. ઉદ્યોગપતિઓ, એમ્પ્લોયર્સ કામે રાખનારાઓ, માસ્ટર્સ માલિકો, આર ધ ઇનેમીઝ શત્રુઓ છે, ઓફ ધ વર્કર્સ કામદારોના, એકોર્ડિંગ ટુ ધ સ્પીકર એટલે કે સ્પીકર વક્તાના મત મુજબ. ધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એટલે કે ઉદ્યોગપતિઓ, પછી એમ્પ્લોયર્સ કામે રાખનારાઓ, માસ્ટર્સ એટલે કે માલિકો એ કામદારોના શત્રુઓ છે. બીજો આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ વર્કર્સ હાર્ડવર્ક એન્ડ કોન્સ્ટન્ટ એન્ડ્યુરન્સ. પ્રશ્ન શું છે એ સમજીએ કે વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ વર્કર્સ હાર્ડવર્ક, કે કામદારોનું જે સખત પરિશ્રમ અને સખત જે સંવેદન અથવા તો સહનશીલતા છે એનું પરિણામ શું છે? આપણે જવાબ અહીંયા ડિસ્પ્લે થયો છે તે મુજબ જોઈએ તો ધ રિઝલ્ટ ઓફ વર્કર્સ હાર્ડવર્ક એન્ડ કોન્સ્ટન્ટ એન્ડ્યુરન્સ ઇઝ વર્થ નથિંગ. અહીંયા જવાબ ઉપર જોઈશું તો છેલ્લા વાક્યમાં એનો જવાબ પડેલો છે કે ધે નો ધેટ. ધે એટલે કોણ? અહીંયા ધે એટલે ધ વર્કર્સ. નો ધેટ જાણે છે કે, ઓનેસ્ટ સ્વેટ એટલે કે હાર્ડવર્ક, persistent toil, persistent એટલે સતત, toil એટલે endurance, and years of struggle them nothing worth fighting for. એટલે આ એનું પરિણામ રહ્યું કે એનું જે પરિણામ છે એકદમ કેવું શૂન્ય છે, નથિંગ કંઈ પણ નથી. તો વિદ્યાર્થી મિત્રો આના જવાબ પણ આપણે નોંધી લઈશું. હવે એક્સ્ટ્રેક્ટ થર્ડ ત્રીજા તરફ જઈએ. એક્સ્ટ્રેક્ટ 3 વાંચન કરીએ.
This terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed, clothed, housed, and warmed you and cherished your children. I think the workers are the most unselfish of the children of men. They toil and live and die for other people's country, other people's continents, other people's liberties, and other people's happiness. The workers have no liberties of their own. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. વિદ્યાર્થી મિત્રો, આનો આપણે શબ્દશઃ ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કરીએ, પછી આપણે પ્રશ્નો પર જઈશું. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ, આ ભયંકર જે ત્યાગ, વુડ બી કોમ્પ્રિહેન્સિબલ, સમજી શકાય છે. ઇફ, જો, ધ થિંગ યુ ડાય ફોર, કે જે બાબત માટે તમે મૃત્યુ પામો, એન્ડ કોલ કન્ટ્રી, અને જ્યારે તમે પોતાનો દેશ કહો, એ દેશ શું કરે? ફેડ, તમને પોષે, ક્લોથડ એટલે કપડાં પૂરા પાડે, હાઉસડ રહેઠાણ પૂરું પાડે, એન્ડ વોર્મડ અને તમને હૂંફ આપે, યુ તમને, એન્ડ ચેરિશ્ડ યોર ચિલ્ડ્રન અને એ તમારા બાળકોનું પોષણ કરે. આઈ થિંક, હું એવું વિચારું છું, એટલે એલન કેલર કહે છે કે આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ ધ મેન, કે કામદારો એ માનવજાતની સૌથી નિસ્વાર્થી બાળકો છે. દે ટોઇલ, તેઓ સખત સહન કરે છે, એન્ડ લીવ, જીવે છે, એન્ડ ડાય અને મૃત્યુ પામે છે. ફોર, શાના માટે? ફોર અધર પીપલ્સ કન્ટ્રી, અન્ય લોકોના દેશ માટે, અધર પીપલ્સ કોન્ટિનેન્ટ્સ, અન્ય લોકોના પ્રદેશો માટે, અધર પીપલ્સ લિબર્ટીઝ, અન્ય લોકોની સ્વતંત્રતા માટે, એન્ડ અને અધર પીપલ્સ હેપીનેસ, અને અન્ય લોકોની ખુશી માટે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન, કામદારોની પોતાની કોઈ સ્વતંત્રતા નથી. દે આર નોટ ફ્રી, કે તેઓ મુક્ત નથી. વેન, જ્યારે, દે આર કમ્પેલ્ડ, કે જ્યારે તેમને ફરજ પાડવામાં આવે, કમ્પેલ એટલે ફરજ પાડવી, ટુ વર્ક 12 ઓર 10 ઓર 8 hours a day, કે દિવસના 12 કે 10 કે 8 કલાક સુધી કામ કરવા ફરજ પાડવામાં આવે તો તેઓ મુક્ત નથી. પ્રશ્નો તરફ નજર કરીએ. વેન વુડ ધ ટેરિબલ સેક્રિફાઈસ બી કોમ્પ્રિહેન્સિબલ? શું પ્રશ્ન પૂછ્યો છે કે ક્યારે આ ભયંકર જે સેક્રિફાઈસ, બલિદાન છે એ સમજી શકાય એવો છે? તો મિત્રો, તમે જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો જવાબ ફકરામાં કઈ જગ્યાએ છે એ શોધવો. તો સૌથી પહેલાં ફકરો ફરીથી આપણે વાંચીએ કે ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ, કે આ પ્રકારનું અથવા આ ભયંકર ત્યાગ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ, સમજી શકાય તેવો છે. ક્યારે? વેન, ક્યારે? તો ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ કન્ટ્રી ફેડ, ક્લોથ, હાઉસડ એન્ડ વોર્મડ યુ એન્ડ ચેરિશ્ડ યોર ચિલ્ડ્રન. હવે આનો જવાબ આપણે આ રીતે લખી શકીએ. વેન, જ્યારે, ધ કન્ટ્રી ફીડ, ક્લોથ, હાઉસ એન્ડ વોર્મ ધ વર્કર્સ એન્ડ ચેરિશ ધેર ચિલ્ડ્રન, કે જ્યારે દેશ કામદારોને ફીડ, ભોજન પૂરું પાડે, કપડાં પૂરા પાડે, રહેઠાણ પૂરું પાડે અને તેને હૂંફ આપે અને તેના બાળકોનું પોષણ કરે, ત્યારે ધ ટેરિબલ એટલે ભયંકર, સેક્રિફાઈસ એટલે બલિદાન, વુડ બી કોમ્પ્રિહેન્સિબલ, શું સમજી શકાય તેવો છે. હવે આગળ છઠ્ઠો જે પ્રશ્ન છે એમાં ગીવ સિનોનિમ્સ ઓફ એટલે કે સમાનાર્થી શબ્દો આપવાના છે. અને એના માટે આપણને 2 શબ્દો આપ્યા છે. એ 2 સમાનાર્થી શબ્દ આપણે ફકરામાંથી શોધવાના છે. 2 શબ્દોના સમાનાર્થી શબ્દો. પ્રથમ શબ્દ છે સ્લેવ અને એ સ્લેવ, બી છે વેરી અનપ્લીઝન્ટ. તો સ્લેવ એટલે શું? સૌથી પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે સ્લેવ એટલે શું.
તો સ્લેવનો ગુજરાતી અર્થ કરીએ તો ગુલામી કરવી. તો એનો સમાનાર્થી શબ્દ આપણે ફકરામાં શોધીએ તો ટોઇલ. બી વેરી અનપ્લીઝન્ટ, કે ખૂબ જ આપણે એને પ્લીઝન્ટ એટલે કે આપણને આનંદદાયક ન હોય કે આપણે એનાથી ચીડાતા હોય એવું, તો એને કહીશું આપણે શું? ટેરિબલ. તો એનો સમાનાર્થી શબ્દ થશે વેરી અનપ્લીઝન્ટનો સમાનાર્થી ટેરિબલ. ત્યારથી મિત્રો આ આપણે નોંધી લઈશું. એક્સ્ટ્રેક્ટ 3નો મહાવરો કર્યા પછી હવે આપણે વધુ મહાવરા માટે એક્સ્ટ્રેક્ટ નંબર 4 તરફ જઈએ. વિદ્યાર્થી મિત્રો, એક્સ્ટ્રેક્ટ 4 એનું આપ વાંચન કરો કે જે આપણી ટેક્સ્ટ બુકના પેજ નંબર 62 પર આપેલ છે. આપણે વાંચન કરીશું. ટેક્સ્ટ બુક કાં તો સ્ક્રીન પર ધ્યાન રાખો. એઝ civilization has grown more complex, the workers have become more and more enslaved. Until today, they are little more than the parts of the machines they operate. Daily, they face the dangers of railroad, bridge, skyscraper, freight train, stockhold, stockyard, and training at the docks, on the railroads, and underground and on the seas. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. વિદ્યાર્થી મિત્રો, આનું વાંચન કર્યા પછી આપણે શબ્દો ગુજરાતી સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, જેમ જેમ સિવિલાઇઝેશન સંસ્કૃતિ વધુ ને વધુ જટિલ થતી ગઈ. ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ, તેમ તેમ કામદારો વધુ ને વધુ મોર એન્ડ મોર વધુ ને વધુ ગુલામ બનતા ગયા. અનટિલ જ્યાં સુધી નહીં, ટુડે આજ દિન સુધી, they are little more than the parts of the machine, કે તેઓ પાર્ટ્સ ઓફ ધ મશીન એટલે કે જે યંત્રો છે, they operate, જે યંત્રો તે સંચાલન કરે છે, ચલાવે છે, તેના એક ભાગરૂપ કરતાં વધુ અથવા તો મોર ધેન ધ પાર્ટ્સ ઓફ ધ મશીન્સ એટલે કે યંત્રોના ભાગ એ બની ગયા છે. ડેલી ધ રોજ, they face the dangers of railroad bridge, કે દરરોજ તેઓ સામનો કરે છે ધ ડેન્જર્સ ભયનો કયા કયા સ્થાને, ઓફ રેલ રોડ બ્રિજ, કે રેલ રોડના જે પુલ છે, સ્કાયસ્ક્રેપર ગગનચુંબી ઇમારતો છે, ફ્રેટ ટ્રેન માલગાડીઓ છે, સ્ટોક હોલ્ડ સ્ટોક યાર્ડ કે કારખાનાઓમાં અથવા તો વહાણોની ગોદીઓમાં, એન્ડ ટ્રેનિંગ અને તાલીમોમાં, એટ ધ ડોક્સ, ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ, કે જમીનની અંદર અને સરોવર અથવા સાગરો પર પણ તેઓ આ બધા ભયંકર સ્થાનોનો સામનો કરતા હોય છે. ધે મૂવ ધ ટ્રાફિક, કે તેઓ ટ્રાફિક એટલે કે અવર જવરને ખસેડતા હોય છે. એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ, અને વહન કરે છે ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ, એક જગ્યાએથી બીજી જગ્યાએ, ધ પ્રેશિયસ કોમોડિટીઝ, કિંમતી વસ્તુઓ, માલ સામાન, ધેટ મેક, કે જે મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ, કે જે આપણા માટે જીવવા માટે જરૂરી અથવા શક્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણે પ્રશ્નો તરફ જઈએ. પહેલો પ્રશ્ન છે, વોટ હેપન્ડ વેન સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ? એન્ડ પછીનો પ્રશ્ન છે, વેર ડુ ધ વર્કર્સ વર્ક ડેલી? પહેલા પ્રશ્નનો આપણે જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. વોટ હેપન્ડ, શું બન્યું, શું થયું, વેન જ્યારે, સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, જ્યારે સંસ્કૃતિ વધુ જટિલ થઈ, તો શું બન્યું, શું ઘટના બની? તો વાંચન કરીએ આપણે પેરેગ્રાફનું. તો એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. જેમ જેમ
સંસ્કૃતિ વધુ જટિલ બનતી ગઈ તેમ તેમ. એટલે એનું પરિણામ શું આવ્યું? તો એના પરિણામ સ્વરૂપે વર્કર્સ એટલે કામદારો હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. મતલબ આપણે આનો જવાબ લખવાનો પ્રયત્ન કરીએ એટલે સૌથી પહેલાં આપણે લખીશું વેન સિવિલાઇઝેશન હેઝ મોર ગ્રોન, કે જ્યારે સંસ્કૃતિ વધુ જટિલ બનતી ગઈ. ધ વર્કર્સ હેવ બીકમ, એનું પરિણામ શું આવ્યું? તો ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. કામદારો વધુ ને વધુ એન્સ્લેવ્ડ એટલે ગુલામ બનતા ગયા. એટલે આ પહેલા પ્રશ્ન, એટલે કે અહીંયા એક્સ્ટ્રેક્ટ 4માં જે પ્રશ્ન પહેલો પ્રશ્ન છે અને એમ ક્રમ 7મો છે, એનો જવાબ થયો. પછીનો જે પ્રશ્ન છે વેર ડુ ધ વર્કર્સ વર્ક ડેલી, કે કામદારો દરરોજ ક્યાં કામ કરે છે? તો આપણે એવા સ્થાન બતાવવાના છે કે જ્યાં કામદારો કામ કરતા હોય. આ ફકરાના આધારે આપણે એનો જવાબ લખવાનો પ્રયત્ન કરીએ. તો જવાબ આ મુજબનો આપણો હોય કે ધ વર્કર્સ વર્ક એટ રેલ રોડ, બ્રિજ, સ્કાય સ્ક્રેપર, ફ્રેટ ટ્રેન, સ્ટોક હોલ્ડ, સ્ટોક યાર્ડ એન્ડ ડોક્સ ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ ઓન ધ સીસ. એટલે કામદારો ક્યાં કામ કરે? તો આ સ્થળ થયા કે રેલ રોડ, રેલ માર્ગો પર, ગગનચુંબી ઇમારતો પર, માલગાડીઓ વગેરે સ્થળોએ, કે અંડરગ્રાઉન્ડ ભૂગર્ભમાં અથવા તો જમીનની અંદર અથવા તો પાણીની ઉપર પણ તેઓ કામ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે જવાબો આપણે લખ્યા અથવા સ્ક્રીન પર બતાવવામાં આવ્યા તે આપ નોંધી લેશો. આગળ આપણે વધુ એક એક્સ્ટ્રેક્ટનો મહાવરો કરીએ. એક્સ્ટ્રેક્ટ નંબર 5, તેનો આપ અભ્યાસ કરો. જે 5 નંબર આપણા ટેક્સ્ટ બુકની પેજ નંબર 62, એટલે અટકેલો ભાગ 62 એટલે 62માં 5 નંબર પર છે અને તેનો અડધો ભાગ 63માં 5 નંબર પર છે. તેનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, જે એક્સ્ટ્રેક્ટ 5 આપવામાં આવ્યો છે તેનો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ reorganization and reconstruction of their whole life, such as has never been attempted by statesmen or governments. The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. They saw it to that all the people had least a few of essentials of civilization: decent lodging, clean streets, wholesome if scanty food, proper medical care and proper safeguards for the workers in their occupations. શબ્દશ ગુજરાતી સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ, એવા પ્રકારની, કાઇન્ડ એટલે પ્રકાર, પ્રિપેર્ડનેસ એટલે સજ્જતા, પૂર્વ તૈયારી. ધ વર્કર્સ વોન્ટ, કામદારો ઈચ્છે છે કે રીઓર્ગેનાઇઝેશન, પુનઃ એમની ગઠન થાય, એન્ડ રિકન્સ્ટ્રક્શન, પુનઃ એમની ઓળખાણ થાય, ઓફ ધેર હોલ લાઈફ, તેમના સમગ્ર જીવનનું પુનઃગઠન અને સમગ્ર જીવનની પુનઃ ઓળખાણ થાય તેવું ઈચ્છે છે. સચ એજ હેઝ નેવર બીન અટેમ્પ્ટેડ બાય સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ્સ, કે જે કદીએ વહીવટકર્તાઓ અથવા સરકારો દ્વારા કદી એનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો, જર્મનમાં રહેતા લોકોએ અથવા જર્મન સરકારે ફાઉન્ડ આઉટ યર્સ અગો, કે વર્ષો પહેલાં જોયું કે દે કુડ નોટ રેઝ ગુડ સોલ્જર્સ ઇન ધ સ્લમ્સ, કે તેઓ સ્લમ એટલે કે ઝૂંપડપટ્ટી જે વિસ્તાર છે તે, દેટ દે કુડ નોટ રેઝ ગુડ સોલ્જર્સ, કે તેઓ સારા સૈનિકો તૈયાર કરી શકતા નથી. ક્યાંથી? તો ઇન ધ સ્લમ્સ એટલે કે ઝૂંપડપટ્ટીમાંથી. તો તેથી ધે એબોલિશ્ડ, તેઓએ નાશ કર્યો ધ સ્લમ્સ, ઝૂંપડપટ્ટીનો. દે સો ઇટ ટુ that all the people had least a few of essentials of civilization. They show it, તેઓએ બતાવ્યું, to that, કે
ઓલ ધ પીપલ હેડ, કે બધા જ વ્યક્તિઓ પાસે એટ લીસ્ટ ઓછામાં ઓછી ફ્યુ ઓફ એસેન્શિયલ્સ, એટલે કેટલીક જરૂરી બાબતો શાની, તો સિવિલાઇઝેશનની, સંસ્કૃતિકરણની હોવી જ જોઈતી, જેમ કે ડિસન્ટ લોજિંગ, યોગ્ય રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ્સ, સ્વચ્છ શેરીઓ, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, કે આરોગ્યપ્રદ એવું ખોરાક, પ્રોપર મેડિકલ કેર, યોગ્ય દવાકીય સારવાર અથવા તો માવજત, એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ, અને યોગ્ય સલામતી ફોર ધ વર્કર્સ, કામદારો માટે ઇન ધેર ઓક્યુપેશન્સ એટલે એમના વ્યવસાયોમાં, એમના કામના સ્થાનોમાં તેમનું યોગ્ય સલામતી થાય તે પણ તેમની પાસે હોવું જોઈએ. આ એસેન્શિયલ્સ ઓફ સિવિલાઇઝેશન હતા. હવે આના પરથી બીજા બે પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. તો પ્રથમ પ્રશ્ન, વોટ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ ધ વર્કર્સ, કે વોટ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ ધ વર્કર્સ, કે કેવા પ્રકારની તૈયારી કામદારો ઈચ્છે છે. પછી બીજો પ્રશ્ન છે, વોટ બેઝિક નેસેસિટીઝ શુડ ધ વર્કર્સ હેવ, કે કામદારોની કેવી બેઝિક મૂળભૂત જરૂરિયાતો અથવા તો કે એમની જે બેઝિક નેસેસિટીઝ છે, જરૂરિયાતો હોવી જોઈએ. તો એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. વોટ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ, કેવા પ્રકારની પ્રિપેર્ડનેસ એ તૈયારી, પૂર્વ તૈયારી ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ ધ વર્કર્સ, કામદારો પાસેથી રાખવામાં આવે છે. તો આપણને જવાબ સરળતાથી મળી રહે. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર વોન્ટ, કે એવા પ્રકારની કામદારો અપેક્ષા રાખે છે કે રીઓર્ગેનાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ, કે તેમના સમગ્ર જીવનનું પુનઃગઠન થાય અને પુનઃ પ્રસ્થાપિત થાય એવું આ કામદારો ઈચ્છે છે. તો એનો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે રીઓર્ગેનાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધ વર્કર્સ હોલ લાઈફ આર એક્સપેક્ટેડ ફ્રોમ ધેમ. બીજો પ્રશ્ન છે, વોટ બેઝિક નેસેસિટીઝ શુડ ધ વર્કર્સ હેવ, કે કામદારો પાસે કઈ મૂળભૂત જરૂરિયાતો અથવા તો નેસેસિટીઝ હોવી જોઈએ. તો મૂળભૂત જે જરૂરિયાતો આપણે જોઈ કે ધે સો ઇટ ટુ ધેટ, તેઓએ બતાવ્યું કે ધે એટલે કોણ, જર્મન લોકોએ. આખા પેરેગ્રાફની અથવા આખા ગદ્યાંશની અંદર તમે જોશો તો એ એસેન્શિયલ્સ એટલે સમાનાર્થી શબ્દ જોઈએ તો નેસેસિટીઝ શુડ ધ વર્કર્સ હેવ. તો એના પરથી આપણે જવાબ બનાવી શકીએ કે ધ વર્કર્સ શુડ હેવ ડિસન્ટ લોજિંગ, ક્લીન સ્ટ્રીટ, હોલસમ સ્કેન્ટી ફૂડ, proper medical care and proper safeguards for them in their occupations, કે કામદારો પાસે અથવા કામદારોની જોડે શું હોવું જોઈએ, જે બેઝિક નેસેસિટીઝ છે, એની મૂળભૂત જરૂરિયાતો છે, જેવી કે ડિસન્ટ લોજિંગ, યોગ્ય રહેઠાણ, ક્લીન સિટીઝ, સ્વચ્છ શેરીઓ, હોલસમ ફૂડ, કે આરોગ્યપ્રદ એવું ખોરાક, પ્રોપર મેડિકલ કેર, કે યોગ્ય દવાકીય સારવાર, માવજત, એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ, અને યોગ્ય સલામતી ફોર ધેમ, તેઓના માટે, ઇન ધેર ઓક્યુપેશન, તેમના જે વ્યવસાયના સ્થાનો છે ત્યાં. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ નોંધી લેશો, આપે નોંધી લીધું હશે. હવે એક્સ્ટ્રેક્ટ્સ એટલે કે રીડિંગ કોમ્પ્રિહેન્શન પછી એના પછીનો જે પ્રશ્ન હોય છે, 18 થી 27માં પ્રશ્ન પછીનો જે પ્રશ્ન હોય છે તેની આપણે ચર્ચા કરીશું. અને તે પ્રશ્ન હવે આપણી સમક્ષ સ્ક્રીન પર નિહાળી શકો છો. સૂચના હોય છે વિભાગ, ફરીથી સેક્શન બી, વિભાગ બીમાં ક્વેશ્ચન નંબર 28 એન્ડ 29, પ્રશ્ન નંબર 28 અને 29માં, કે જેના માર્ક્સ હોય છે 6. રાઇટ શોર્ટ નોટ્સ ઓન ફોકસિંગ ઓન ધ ગિવન ક્વેશ્ચન્સ, કે અહીંયા બે ટૂંક નોટ લખવાની પૂછાય છે પ્રશ્ન નંબર 28 અને 29માં. તો ટૂંક નોટનો વિષય આ મુજબ આપણને આપવામાં આવે અને તેની નીચે આ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ટૂંક નોટનો ટોપિક અથવા તો વિષય મુદ્દો છે કે હેલન કેલર્સ વ્યૂઝ ઓન ધ વર્કર્સ કન્ડિશન. હેલન કેલર વ્યૂઝ એટલે એના મંતવ્યો, ઓન ધ વર્કર્સ કન્ડિશન, કે વર્કર એટલે કામદારોની કન્ડિશન તે જે તે સમયે
ત્યારે હેલેન કેલરે આ વક્તવ્ય આપ્યું તે વખતે પોતાના વ્યૂઝ એ સ્પીચની અંદર એમને અભિવ્યક્ત કર્યા. તો એ વ્યૂઝ પર આપણે ટૂંકનોંધ લખવાની અથવા એ કન્ડિશન પર આપણે ટૂંકનોંધ લખવાની છે અને એના વિશે હેલેન કેલરના શું મંતવ્યો હતા. તો આવી રીતે પરીક્ષામાં પણ આપણને પ્રશ્નો આપવામાં આવે છે. ટૂંકનોંધના ટોપિક પછી આપણને પ્રશ્નો આપવામાં આવે છે. તો પ્રથમ પ્રશ્ન છે વેન એન્ડ વેર, ક્યારે અને ક્યારે ડીડ હેલેન કેલર ડિલિવર એ સ્પીચ, કે ક્યારે અને ક્યાં હેલેન કેલરે ડિલિવર એટલે આપી, અ સ્પીચ એટલે વક્તવ્ય, કે હેલેન કેલરે ક્યારે અને ક્યાં વક્તવ્ય આપ્યું. બીજો પ્રશ્ન છે whom did she address her to, અને તેણીએ કોને સંબોધીને આપ્યું. what did she say about the industrialists and politicians, what did she say તેણીએ શું કહ્યું about ના વિશે, the industrialists and politicians કે ઉદ્યોગપતિઓ, કારખાનાના માલિકો અને રાજકારણીઓ વિશે તેણે શું કહ્યું. વોટ ડીડ સી એડવાઇસ ધ વર્કર, તેને કામદારોને શું સલાહ આપી. ફોર વોટ ડીડ સી એડવાઇસ ધ વર્કર, તેને કામદારોને શાના માટે સલાહ આપી. તો મિત્રો આવી રીતે જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય અને એ જવાબ આપણે એક એક પ્રશ્નનો જવાબ લખતા જઈએ એમ આપણી ટૂંકનોંધનો જવાબ જે 8 થી 9 વાક્યોમાં ડેવલપ થઈ શકે છે. તો આપણે એના જવાબ તરફ હવે ચર્ચા કરીશું. તો જો વેન એન્ડ વેર ડીડ હેલેન કેલર ડિલિવર અ સ્પીચ, ક્યારે અને ક્યાં. તો પહેલા વાક્યમાં આન્સર જે છે ટૂંકનોંધનો એના પહેલા જ વાક્યમાં આપણને જવાબ મળી જાય પહેલા પ્રશ્નનો અને આપણે ટૂંકનોંધની જવાબ લખવાની શરૂઆત થાય કે હેલેન કેલર ડિલિવર્ડ અ સ્પીચ ઓન 5th of January in 1960. એટલે આપણે પહેલા પ્રશ્ન જવાબનો એક ભાગ મળ્યો કે હેલેન કેલરે 5મી જાન્યુઆરી 1916ના દિવસે ક્યાં, હવે ક્યાં ડિલિવર અથવા તો ક્યાં સ્પીચ વક્તવ્ય આપ્યું. એટ ધ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, USA. ન્યુયોર્ક સિટીના કાર્નેગી હોલમાં આ એમને વક્તવ્ય આપ્યું કે જે USA એટલે કે અમેરિકામાં, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં આવેલું છે. બીજો પ્રશ્ન છે એવી રીતે whom did she address her to in her speech. જવાબ આપણે એની સ્પીચમાં આખો આ પ્રશ્નનો જવાબ અથવા ટૂંકનોંધનો જવાબ છે તે તો she addressed the editors and others. શું કહે છે કે she addressed it. બીજા પ્રશ્નનો જવાબ તરફ ફોકસ કરીએ તો whom did she address her to, તેને કોને સંબોધીને આપ્યું. તો in her speech she addressed the editors and others. તો તમે જો એક પ્રશ્નના આપણે બે જવાબ બનાવી શક્યા. In her speech she addressed the editors and others. She also addressed the workers of industries. એટલે બે બાબતો આમાં અહીં આવી ગઈ કે in her speech she addressed તેને સંબોધન આપ્યું, the editors સંપાદકોને, and others કોને સંબોધીને કહ્યું, સંપાદકો અને અન્યોને. she also addressed એમને પણ સંબોધ્યા કોને, તો the workers of industries એટલે ઉદ્યોગોના જે માલિક અથવા કામદારો હતા, માલિકોની કામદારો હતા તેમને સંબોધીને પણ આપ્યું. વોટ ડીડ સી સે અબાઉટ ધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એન્ડ પોલિટિશિયન, તેમને કામદારો જે વોટ ડીડ સી સે અબાઉટ ધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એન્ડ પોલિટિશિયન્સ, તેમને ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ વિશે શું કહ્યું. તો બધી જ વાત ધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એન્ડ પોલિટિશિયન્સ encouraged them to taper to war. The industrialists and politicians encouraged them to war. In her speech, Helen Keller warned them not to follow their masters. They trapped them by oratory. She expressed, હવે જે એમને એડવાઇસ પહેલાંનો જે પ્રશ્ન છે કે વોટ ડીડ સી સે અબાઉટ ધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એન્ડ પોલિટિશિયન્સ, એના જવાબના આમાં વાક્યો બનાવી શકાય કે they trapped them by oratory. She expressed the views on. તો આવા બધા જવાબો અથવા પ્રશ્નોના જવાબો ભેગા કરીએ, 5 થી 6 પ્રશ્નો જે પૂછવામાં આવે એના જવાબો આપણે ભેગા કરીએ
તો આરામથી આપણે શોર્ટ નોટનો જવાબ બનાવી શકીએ. મેં પ્રથમ ભાગમાં પણ આપને જણાવ્યું હતું કે જ્યારે મેં આખા યુનિટની જે સમરી રજૂ કરી હતી, સમરી વિશે આપણે સમજ્યા હતા, એ સમરી એવી સમરી હતી કે કોઈ પણ ટૂંકનોટ પૂછાય આ પાઠમાંથી તો એ જગ્યાએ તમે એના કેટલાક વાક્યો લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ સેક્શન બી જે પાઠ્યપુસ્તક આધારિત અથવા પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નો પૂછાય છે, જેને આપણે કોમ્પ્રિહેન્શન કરીએ, રીડિંગ કોમ્પ્રિહેન્શન, પછી ટૂંકનોટ. હવે આગળનો જે પ્રશ્ન છે જે ટેક્સ્ટબુક આધારિત જ છે અને આ જ વિભાગમાં પૂછાય છે અને એ છે સેક્શન બીનો પ્રશ્ન નંબર 30 થી 32. તો આપણે થોડું સ્ક્રીન તરફ જોઈશું અને જે પ્રશ્ન છે એ પ્રશ્ન પહેલાં આપણે થોડી પૂર્વ ભૂમિકા એની સમજી લઈએ કે એ પ્રશ્ન આવે છે વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ, કે કોઈ પણ ભાષાને શીખવા માટે એ શબ્દ ભંડોળ આપણી પાસે હોવું જોઈએ. તો વોકેબ્યુલરીનો જે પ્રશ્ન છે પછી આપણે ચર્ચા કરીએ એ પહેલાં કેટલાક શબ્દોને આપણે સમજી લઈએ. તો સમજીએ, પહેલો શબ્દ છે આપણી પાસે ગ્રીવ્ડ. ગ્રીવ્ડનો અર્થ થાય વેરી સેડ. ચિત્ર દ્વારા આપણે સમજીએ કે આ ગ્રીવ એટલે કે ખૂબ જ દુઃખી છે. વાક્ય દ્વારા આપણે સમજવાનો એમાં પ્રયત્ન કરીએ કે માય સેન્ટેન્સ બનાવી શકીએ કે માય ફ્રેન્ડ્સ ગ્રીવ્ડ ફોર માય એક્સિડન્ટ, કે મારા મિત્રોએ મારા એક્સિડન્ટ, મારા અકસ્માત પ્રત્યે ને માટે ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું. પછીનો જે પ્રશ્ન છે અનપ્રિન્સિપલ્ડ એટલે કે ડિસઓનેસ્ટ એટલે કે અપ્રામાણિક. ચિત્ર દ્વારા સમજીએ કે જે એક માણસ પાછળ એક બાજુ બોલતો હશે અને બીજી બાજુ પાછળ એ આમ. એ ચિત્ર દ્વારા બહુ સારી રીતે સમજી શકાશે. વાક્યમાં સમજીએ કે આઈ એમ નોટ એન અનપ્રિન્સિપલ્ડ પર્સન. ઇન્વેઝન એટલે એટેક, હુમલો. ચિત્ર દ્વારા સમજીએ. સેન્ટેન્સમાં એનો ઉપયોગ આ રીતે થઈ શકે કે ઇન્ડિયન સોલ્જર્સ એટેકડ ચાઇના લાસ્ટ નાઇટ. પછીનો શબ્દ છે કોન્ક્વેસ્ટ. કોન્ક્વેસ્ટ એટલે વિક્ટરી. ચિત્ર દ્વારા સમજીએ. અહીંયા ખેલાડીઓ, ક્રિકેટ ટીમના ખેલાડીઓ વર્લ્ડ કપ 2011 જીત્યું ત્યારેના ખેલાડીઓ છે. સેન્ટેન્સ ઇન ધ લાસ્ટ મેચ ઓફ ટુર્નામેન્ટ ઇન્ડિયા ગોટ વિક્ટરી ઓવર પાકિસ્તાન, કે ટુર્નામેન્ટની અંતિમ મેચમાં ભારતે પાકિસ્તાન પર વિજય મેળવ્યો. પરસ્યુએટ, એન્કરેજ ઓર ઇન્ડ્યુસ. જો ચિત્રમાં આપ સરળતાથી જોઈ શકો છો કે એક કાર્ટૂન બીજા કાર્ટૂનને એન્કરેજ, પ્રોત્સાહિત કરી રહ્યો છે. ચિત્ર દ્વારા સમજાઈએ કે મિસ્ટર વ્હાઇટ, સેન્ટેન્સ દ્વારા સમજીએ. મિસ્ટર વ્હાઇટ પરસ્યુએડેડ હિઝ સન ટુ અચીવ સક્સેસ. શ્રીમાન વ્હાઇટે પોતાના પુત્રને સફળતા પ્રાપ્ત કરવા સમજાવ્યો. એન્ડ્યોર, ટોલરેટ ઓર બેર. જો એક માણસ કાર્ટૂનમાં અથવા ચિત્રમાં તમે જોઈ શકો છો, એક માણસ ઊભો છે ને તેને કેટલા બધા વ્યક્તિઓ, એક બે વ્યક્તિઓ તીર મારી છતાંય તે અડીખમ ઊભો છે, એટલે કે સહન કરી રહ્યો છે. સેન્ટેન્સમાં એનો ઉપયોગ આવી રીતે થઈ શકે કે ઇન હિઝ ચાઇલ્ડહુડ, એના બાળપણમાં કલામ એન્ડ્યુર્ડ મિઝરીઝ અ લોટ, કે કલામે ખૂબ જ મિઝરીઝ એટલે દુઃખોનો સામનો અથવા સહન કર્યા. પરસિસ્ટન્ટ એટલે કોન્સ્ટન્ટ, તરત જ. ચિત્રમાં જોઈને આપ સમજી શકો છો. સેન્ટેન્સમાં જઈએ તો વી શુડ વર્ક કોન્સ્ટન્ટ ટુ અચીવ અવર ડિઝાયર્ડ ગોલ, કે આપણે આપણું જે ઈચ્છિત ધ્યેય છે તેને પ્રાપ્ત કરવા માટે સતત મહેનત કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શબ્દ ભંડોળ અથવા શબ્દો શીખ્યા ચિત્ર જોઈને અને એક્ઝામ્પલ્સ એટલે કે સેન્ટેન્સ બનાવીને. તો એ જે આધારિત વોકેબ્યુલરી આધારિત જે પ્રશ્ન પૂછવામાં આવે છે એ આપણા પ્રશ્નપત્રમાં સેક્શન બીમાં જનરલ સ્ટ્રીમ ખાસ એટલે કે સામાન્ય પ્રવાહનીના પ્રશ્નપત્રના સેક્શન બીમાં પ્રશ્ન નંબર 30 થી 32 પૂછવામાં આવે છે. સૂચના આવ્યો છે કે કમ્પ્લીટ ધ ફોલોઈંગ ટેક્સ્ટ સિલેક્ટિંગ ધ પ્રોપર વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કમ્પ્લીટ ધ ફોલોઈંગ ટેક્સ્ટ, નીચે આપેલું લખાણ, સિલેક્ટિંગ ધ પ્રોપર વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ, કે શબ્દ કૌંસમાં આપેલા
શબ્દોમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી નીચે આપેલો પેરેગ્રાફ અથવા તો ટેક્સ્ટ લખાણ પૂર્ણ કરો. શબ્દો આપણને આપ્યા છે વેનિટી, ટોલરેટ, ગ્રીવ, પરસ્યુએડ. અને પેરેગ્રાફ અથવા ટેક્સ્ટ આપે છે. ઇન ધ શ્રીમદ ભગવદ્ ગીતા લોર્ડ કૃષ્ણ સેડ ટુ અર્જુન, ઓશન ઓફ ભારત મસ્ટ લર્ન ટુ blank them without being disturbed. One should not blank for the body and not take blank on its beauty. તો આપણે જોઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શું આપે છે? એક ઉપદેશ આપતા કહે છે કે ઓ ઓશન ઓફ ભારત, એટલે ભારત પુત્ર, વન મસ્ટ લર્ન, કે કોઈ એક શીખવું જોઈએ. શું શીખવું જોઈએ? ટોલરેટ ધેમ વિધાઉટ બિંગ ડિસ્ટર્બ, જે તે દુઃખો તેને સહન કરતા શીખવું જોઈએ. વન શુડ નોટ ગ્રીવ, કે કોઈએ એના પર શું ગ્રીવ એટલે દુઃખ ન કરવું જોઈએ. ફોર ધ બોડી એન્ડ નોટ ટેક, અને નોટ ટેક ન લેવી જોઈએ. વેનિટી એટલે શું? વેનિટીનો અર્થ કરીશું મિથ્યાભિમાન. ઓન ઇટ્સ બ્યુટી. તો આપણે આનો જવાબ આ રીતે રજૂ કરી શકીએ કે જે આપણો જવાબ હોય એની જે તમારે પરીક્ષાની અંદર આવી રીતે પ્રશ્ન પૂછાય જનરલ સ્ટ્રીમમાં, ત્યારે જવાબ લખતી વખતે આ ખાસ ધ્યાન રાખવાનું કે કૌંસમાં 4 શબ્દો આપ્યા હશે અને બ્લેન્ક 3 જ હશે. તો જે જવાબ આપણો આવે તેને આપણે લખતા જઈએ અને નીચે અંડરલાઈન કરતા જઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભાગમાં જોયું કે રીડિંગ કોમ્પ્રિહેન્શન અને વોકેબ્યુલરી, તેની સાથે સાથે શોર્ટ નોટ જોઈ. મને આશા છે કે આપ એનો મહાવરો વધુને વધુ કરશો. આભાર.